નમસ્કાર મિત્રો, પરમ વિચારના આજના અત્યંત વિશેષ, રહસ્યમય અને તમારા જીવનને નવી દિશા આપનારા આ ભાગ્યશાળી એપિસોડમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે મારે તમારી સાથે સીધી વાત કરવી છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે રાત દિવસ લોહીનું પાણી કરીને મહેનત કરો છો, પરસેવો પાડો છો, છતાં સફળતા તમારા પાડોશીના ઘરે જાય છે પણ તમારા ઉંબરા સુધી નથી આવતી? તમે જે કામમાં હાથ નાખો છો તે સોનું થવાને બદલે માટી થઈ જાય છે? વિચારો મિત્રો, શું તમને એવું લાગે છે કે તમારા હસતા રમતા પરિવારને કોઈની કાળી નજર લાગી ગઈ છે? કાલે જે દુકાને ગ્રાહકોની લાઈન લાગતી હતી ત્યાં આજે માખીઓ ઉડે છે? ઘરમાં બધું જ હોવા છતાં શાંતિ કેમ નથી? પતિ પત્ની વચ્ચે વગર કારણે નાની નાની વાતમાં મોટા ઝઘડા કેમ થાય છે? તિજોરીમાં પૈસા આવે તો છે, પણ ક્યાં વહી જાય છે તેની ખબર પણ નથી પડતી. શું આ માત્ર કમનસીબી છે? ના મિત્રો, ના. ચેતી જજો. આ સીધી નિશાની છે તમારા ઘરના વાસ્તુમાં છુપાયેલી ભયંકર, નેગેટિવ એનર્જી, પિતૃદોષ અને કોઈની ઈર્ષાળુ, હાય અથવા નજર દોષની. તમે હજારો રૂપિયાના રત્નો પહેર્યા હશે, મોટા મોટા યંત્રો લાવ્યા હશો, અનેક જ્યોતિષીઓના પગથિયા ઘસી નાખ્યા હશે, પણ જો પરિણામ શૂન્ય મળતું હોય, તો આજે આ વિડિયો તમારા માટે જ છે. આજે હું તમને તમારા જ ઘરમાં, રસોડાના કે બાથરૂમના કોઈ ખૂણે પડેલી એક એવી સાધારણ દેખાતી વસ્તુ વિશે બતાવીશ, જેની કિંમત બજારમાં માત્ર બીજી 5 રૂપિયા છે, પણ તેની અંદર રહેલી તાકાત કરોડો રૂપિયાના હીરા કરતાં પણ વધારે છે. હા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ફટકડીના એવા પૌરાણિક અને તાંત્રિક રહસ્યો વિશે, જે કદાચ તમે અત્યાર સુધી ક્યાંય નહીં સાંભળ્યા હોય. આ વિડિયો થોડો લાંબો છે, પણ આ 20 મિનિટ તમારી આવનારી પેઢીઓનું નસીબ સુધારી શકે છે. એટલે વિડિયોને અંત સુધી જોવાની અને એકેય શબ્દ ચૂકવાની ભૂલ ન કરતા. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે ફટકડીમાં વળી એવું તો શું છે કે તે નસીબ બદલી શકે? તો જરા ધ્યાનથી સાંભળો. પહેલા વાત કરીએ વિજ્ઞાનની. આપણે સૌ જાણીએ છીએ કે ફટકડી એક કુદરતી એન્ટિસેપ્ટિક છે. જૂના જમાનામાં જ્યારે પાણી ગંદુ આવતું ત્યારે તેમાં ફટકડી ફેરવવામાં આવતી. ફટકડી શું કરતી? પાણીમાં રહેલા તમામ કચરાને અને મેલને નીચે બેસાડી દેતી અને પાણીને કાચ જેવું ચોખ્ખું કરી દેતી. બસ મિત્રો, આ જ નિયમ આપણા જીવન અને વાસ્તુશાસ્ત્રમાં પણ લાગુ પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ફટકડીને ઊર્જાનું ફિલ્ટર અને નકારાત્મકતાનું સ્પોન્જ માનવામાં આવે છે. જેમ વાદળી પાણીને ચૂસી લે છે, તેમ ફટકડી આપણી આસપાસ રહેલી અદૃશ્ય નકારાત્મક તરંગો, ભૂત પ્રેત બાધા અને ખરાબ શક્તિઓને ચુંબકની જેમ પોતાનામાં ખેંચી લે છે અને વાતાવરણને પવિત્ર કરે છે. લાલ કિતાબ અને તંત્રશાસ્ત્ર મુજબ, ફટકડીનો સીધો સંબંધ પાપી ગ્રહો, રાહુ, કેતુ અને શનિ સાથે છે. જ્યારે આ ગ્રહોની ખરાબ દ્રષ્ટિ પડે છે, ત્યારે જીવન નર્ક બની જાય છે. જેનું શનિ વક્ર હોય તેના કામમાં ડગલે ને પગલે વિઘ્નો આવે છે. ફટકડી આ ત્રણેય ભયંકર ગ્રહોના દોષને શાંત કરવાની અદ્ભુત અને રાક્ષસી ક્ષમતા ધરાવે છે. શું તમે જાણો છો, પૌરાણિક કાળમાં જ્યારે ઋષિમુનિઓ મોટા યજ્ઞ કરતા, ત્યારે અસુરી શક્તિઓ વિઘ્ન ન નાખે તે માટે યજ્ઞશાળાની ચારે બાજુ ફટકડીના પાણીનો છંટકાવ કરીને સુરક્ષા ચક્ર બનાવવામાં આવતું હતું. આટલી પાવરફુલ છે આ 2 રૂપિયાની વસ્તુ. હવે મિત્રો, એકદમ ધ્યાન આપજો. જો તમારી પાસે ડાયરી અને પેન હોય તો લઈને બેસી જજો, કારણ કે હવે હું તમને ફટકડીના 6 એવા ગુપ્ત પ્રયોગો બતાવવા જઈ રહ્યો છું જે આજ દિન સુધી બહુ ઓછા લોકોને ખબર છે. આમાંથી કોઈ પણ એક પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરશો તો પરિણામ તમારી આંખ સામે હશે. પ્રયોગ 1. મુખ્ય દ્વારનો મહાસુરક્ષા કવચ, નજર દોષ અને બંધન મુક્તિ. જો તમને એવું લાગતું હોય કે કોઈ ઈર્ષાળુ વ્યક્તિએ તમારી દુકાન, ફેક્ટરી કે ઘરને બાંધી દીધું છે, જેના કારણે પ્રગતિ અટકી ગઈ છે, તો શનિવારની સાંજે આ ઉપાય કરો. ફટકડીનો એક મોટો આખો ટુકડો લો, ભૂકો નહીં. તેને એક કાળા રેશમી કપડામાં બાંધી દો. હવે આ પોટલીને તમારા ઘર કે ઓફિસના મુખ્ય દરવાજાની બહાર ઉપરની તરફ એવી રીતે લટકાવો કે આવતા જતા લોકોની નજર તેના પર પડે. આ શું કામ કરશે? તમારા ઘરમાં પ્રવેશવા માંગતી કોઈપણ વ્યક્તિની ખરાબ દ્રષ્ટિ કે નેગેટિવ એનર્જીને આ ફટકડી દરવાજા પર જ શોષી લેશે. તમારા ઘરમાં માત્ર પોઝિટિવ એનર્જી જ પ્રવેશ કરશે. દર અમાસ પછી આ ફટકડીને ચેક કરવી. જો તેનો રંગ બદલાઈ ગયો હોય તો તેને બદલી નાખવી.
પ્રયોગ 2 બાથરૂમનો રાહુ કેતુ શાંતિ પ્રયોગ વાસ્તુ દોષ અને બીમારી માટે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ઘરનો સૌથી મોટો વાસ્તુ દોષ અને બીમારીનું ઘર આપણું બાથરૂમ અને ટોયલેટ હોય છે. અહીં સૌથી વધુ રાહુની નેગેટિવ ઉર્જા હોય છે. જો તમારા ઘરમાં કોઈને કોઈ સદસ્ય સતત બીમાર રહેતું હોય, દવાઓ પાછળ ધન બરબાદ થતું હોય, તો આ ઉપાય આજે જ કરો. એક કાચનો વાટકો લો, પ્લાસ્ટિક કે સ્ટીલ નહીં. તેમાં ફટકડીના આખા ટુકડા ભરી દો અને તેને બાથરૂમના કોઈ એવા ખૂણામાં કે બારી પર મૂકી દો જ્યાં પાણી ન ઉડે. આ ખુલ્લી ફટકડી બાથરૂમની તમામ ઝેરી ઉર્જાને ચૂસી લેશે. દર મહિને આ ટુકડા બદલી નાખવા અને જૂના ટુકડાને ટોયલેટમાં ફ્લશ કરી દેવા. પ્રયોગ 3 દેવામુક્તિ અને ધન પ્રાપ્તિનો સિંદૂર પ્રયોગ. જો તમારા માથે દેવાનો ડુંગર થઈ ગયો હોય, લોનના હપ્તા ભરી શકાતા ન હોય અને પૈસા આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા હોય, તો શુક્લ પક્ષના કોઈપણ બુધવારે આ પ્રયોગ કરવો. ફટકડીનો એક ચોરસ ટુકડો લો. તેની ઉપર થોડું હનુમાનજીનું કે માતાજીનું લાલ સિંદૂર લગાવો. હવે આ ટુકડાને એક નાગરવેલના પાન એટલે કે પાન મસાલાવાળા પાનમાં લપેટી લો અને તેને લાલ દોરાથી કે નાડાછડીથી બાંધી દો. બુધવારની સાંજે સૂર્યાસ્ત પછી કોઈ પીપળાના ઝાડ નીચે જઈને થોડો ખાડો ખોદીને આ દાટી દો અને તેની ઉપર એક ભારે પથ્થર મૂકી દો. પાછા વળીને જોયા વગર ઘરે આવી જાઓ. આ પ્રયોગથી અટકેલું ધન પાછું આવવાના યોગ બને છે અને દેવામાંથી મુક્તિ મળે છે. પ્રયોગ 4 ડર અનિદ્રા અને ખરાબ સપના માટે શું તમારા નાના બાળકને રાત્રે ઊંઘમાં ડર લાગે છે? શું તમને રાત્રે છાતી પર ભાર લાગે છે કે બિહામણા સપના આવે છે? તો આ ચંદ્ર અને રાહુનો દોષ હોઈ શકે. એક નાનો ફટકડીનો ટુકડો લો, તેને કાળા કપડામાં સીવી લો. આ પોટલીને જે વ્યક્તિને તકલીફ હોય તેના તકિયા નીચે અથવા પલંગના પાયા પાસે રાખી દો. આનાથી આસપાસની નેગેટિવ શક્તિઓ દૂર થશે, મન શાંત થશે અને ગાઢ નિદ્રા આવશે. પ્રયોગ 5 દાંપત્ય જીવનમાં કલેશ મુક્તિનો ઉપાય. જો પતિ પત્ની વચ્ચે પ્રેમ ઓછો થઈ ગયો હોય અને વાતમાં ઝઘડા થતા હોય, તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં પલંગની નીચે એક પાણીના લોટા કે ગ્લાસમાં ફટકડીનો નાનો ટુકડો નાખીને મૂકી દો. આખી રાત તે રૂમની નેગેટિવિટી ખેંચશે. સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણી ઘરની બહાર ગટરમાં કે એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈનો પગ ન પડે. થોડા જ દિવસોમાં ઘરમાં પ્રેમનું વાતાવરણ બંધાશે. પ્રયોગ 6 ભાગ્ય ચમકાવતું શાહી સ્નાન. જો તમને લાગતું હોય કે તમારું નસીબ રૂઠી ગયું છે, કોઈ કામમાં યશ નથી મળતો, તો તમારો ઓરા ખરાબ થઈ ગયો છે. આને સાફ કરવા માટે અઠવાડિયામાં એકવાર, ખાસ કરીને શનિવારે, તમારા નહાવાના પાણીની ડોલમાં ફટકડીનો એક આખો ટુકડો 7 વાર ઘડિયાળની દિશામાં ફેરવો. પછી એ ટુકડો બહાર કાઢી લો અને એ પાણીથી સ્નાન કરો. ફટકડીવાળું પાણી આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું. આ સ્નાનથી તમારું તેજ વધશે અને લોકો તમારા તરફ આકર્ષાશે. પરંતુ મિત્રો, સાવધાન! ફટકડી બેધારી તલવાર જેવી છે. જો તેનો ખોટો ઉપયોગ થયો તો ફાયદાને બદલે મોટું નુકસાન પણ થઈ શકે છે. આ 3 નિયમો ગાંઠવાળી લેજો. નિયમ 1 તૂટેલી, વાટેલી કે પાવડરવાળી ફટકડી વાસ્તુ ઉપાયોમાં ક્યારેય ન વાપરવી. હંમેશા ફટકડીનો આખો સળંગ ગાંગડો જ લેવો. તૂટેલી ફટકડી ખંડિત ગણાય છે અને તે અશુભ ફળ આપે છે. નિયમ 2 જે ફટકડી તમે ઉપાય માટે વાપરી છે, દાખલા તરીકે બાથરૂમમાં મૂકેલી કે ઓશિકા નીચે રાખેલી, તેને બદલતી વખતે ક્યારેય ઘરની કચરાપેટીમાં ન ફેંકવી. તે નેગેટિવ એનર્જીનો બોમ્બ બની ચૂકી હોય છે. તેને હંમેશા ઘરની બહાર વહેતા પાણીમાં પધરાવવી, ગટરમાં ફ્લશ કરવી અથવા કોઈ વેરાન જગ્યાએ ખાડો ખોદીને દાટી દેવી. નિયમ 3 આ ઉપાયો કરતી વખતે ઢંઢેરો ન પીટવો. રહીમન ધાગા પ્રેમ કા ની જેમ આ ગુપ્ત ઉપાયો છે. કોઈને કહ્યા વગર, પૂરી શ્રદ્ધા અને ગુપ્ત રીતે કરેલા ઉપાયો જ 100 ગણું ફળ આપે છે. શંકા રાખીને કરશો તો કંઈ જ નહીં મળે. તો મિત્રો, આ હતા રસોડામાં પડેલી 2 રૂપિયાની ફટકડીના એવા રહસ્યો જે તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકે છે. મેં મારો ધર્મ નિભાવ્યો તમને સાચો રસ્તો બતાવીને. હવે તમારે તમારો ધર્મ નિભાવવાનો છે આ ઉપાયોને શ્રદ્ધાથી અજમાવીને. યાદ રાખજો, ઈશ્વર પણ તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે. જો તમને આજના આ ડીપ અને રિસર્ચ કરેલા એપિસોડમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઇક કરીને મારો ઉત્સાહ વધારજો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે તમારા ઇષ્ટદેવનું નામ અથવા
જય શ્રી કૃષ્ણ કે જય હનુમાન દાદા અચૂક લખજો. તમારા વોટ્સએપ ગ્રુપોમાં સગા સંબંધીઓમાં આ વિડિયો શેર કરો. કોને ખબર, તમારો એક શેર કોઈ દુઃખી માણસની જિંદગીમાં અજવાળું પાથરી દે અને તેનું પુણ્ય તમને મળે. આવા જ અદ્ભુત, સાચા અને ચમત્કારિક વિડિયો જોવા માટે તમારા પોતાના પરિવાર સમાન ચેનલ પરમ વિચાર ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ આવતા વિડિયોમાં એક નવા જ ચમત્કારિક વિષય સાથે. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.